જો હવે ધ્યાન આપો, તરલના વહનનો અભ્યાસ હવે આગળ આપણે કરવાનો છે, બરાબર. અત્યાર સુધી જે આપણે વાત કરી એમાં તરલ છે એ સ્થિર હતું, કોઈ પાત્રમાં તરલ સ્થિર હતું, તરલની ગતિનો અભ્યાસ હજી આપણે કર્યો નથી. હવે આગળના જે ટૉપિકો છે એમાં તરલની ગતિનો કે તરલના વહનનો અભ્યાસ કરવાનો છે. તરલ વહનમાં આપણે પહેલાં સ્થાયી વહન કે ધારારેખી વહનનો અર્થ કરીશું, બરાબર. ત્યારબાદ બે અગત્યના સમીકરણો છે, એકને કહેવાશે સાતત્ય સમીકરણ અને બીજું છે બર્નોલીનું સમીકરણ તરલ વહન માટે, અને એના પરથી પછી બધા એક્ઝામ્પલ તમે ગણશો. તો હવે ધ્યાન આપો. જો પહેલાં આપણે તરલ માટે સ્થાયી વહન અથવા તો ધારારેખી વહન કોને કહેવાય, બરાબર, આ શબ્દનો અર્થ કરવો છે. અને આપણે જે પણ કંઈ તરલ વહન ધ્યાનમાં લેશું આગળ, બરાબર, એમાં એ વહન સ્થાયી વહન હશે અથવા તો ધારારેખી વહન હશે. ધારારેખી વહન બોલો કે સ્થાયી વહન બોલો, બેનો અર્થ એક જ થશે. હવે એનો અર્થ શું થાય? જો અહીં ધ્યાન આપો. આપણે પહેલાં એક તરલ વહનનો ગતિમાર્ગ ધ્યાનમાં લઈએ. જેમ કે ધારો કે તરલ આવા કોઈ માર્ગે ગતિ કરે છે, બરાબર. આ તરલ વહનનો ગતિમાર્ગ છે, આવા માર્ગે તરલના કણો ગતિ કરી રહ્યા છે, બરાબર. તમે કોઈ નળીમાંથી પાણી પસાર કરો તો એ તરલનું વહન થયું કહેવાય નળી મારફતે, બરાબર. તમે અહીં એક ગ્લાસ ભરેલો જ પાણીનો, પહેલાં એ સ્થિર હતું, હવે એ ગ્લાસને તમે આ સપાટી પર આમ દોરી દો તો પાણીના કણો અમુક અંતર સુધી આમ ગતિ કરશે, બરાબર. તો આ તરલનું વહન થયું કહેવાય. તરલનું વહન ધારારેખી ક્યારે કહેવાય અથવા તો તરલનું વહન સ્થાયી વહન ક્યારે કહેવાય એ આપણે સમજીએ. ધારો કે કોઈ તરલ, બરાબર, તરલ તરીકે તમે કોઈ પણ પ્રવાહી અહીંયા વિચારી શકો, પાણી છે કે કોઈ પણ અન્ય પ્રવાહી. ધારો કે કોઈ તરલ કે પ્રવાહી તરલ આવા વક્ર માર્ગે ગતિ કરે છે. હવે વક્ર માર્ગ પર આપણે આવા ત્રણેક બિંદુઓ લઈ લઈએ. જેમ કે આ બિંદુ P છે, બિંદુ Q છે અને આ બિંદુ R છે. આવા વક્ર માર્ગે ગતિ કરતા તરલના માર્ગ પર આપણે ત્રણ સ્થાન ધ્યાનમાં લીધા, 3, 4 ગમે એટલા, બરાબર. આપણે ઉદાહરણ તરીકે ત્રણેક બિંદુ લીધા P, Q અને R. હવે આ માર્ગે તરલનું વહન થઈ રહ્યું છે, તરલના કણો આમ આગળ વધી રહ્યા છે. તો P પાસેથી જે તરલ કણો પસાર થશે, P પાસેથી પસાર થતા તરલ કણનો વેગની દિશા આ તરલ વહનના આ ગતિ માર્ગને P પાસે દોરેલા સ્પર્શકની દિશામાં, કોઈ પણ વક્ર માર્ગે પદાર્થ ગતિ કરતો હોય તો એના વેગની દિશા એ જ્યાં પહોંચ્યો હોય ત્યાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય. P પાસેથી પસાર થતા તરલ કણનો વેગ Vp કહીએ, બરાબર. આ આખો ગતિ માર્ગ છે, આ તરલનો ગતિ માર્ગ. આ કણો આમ જતાં જ્યારે P પાસેથી પસાર થાય ત્યારે અહીંથી પસાર થતા દરેક તરલ કણનો વેગ કેટલો છે? Vp. એટલે કોઈ એક તરલ કણનો વેગ નહીં. આ માર્ગે ગતિ કરતા તરલ કણો જ્યારે P પાસેથી નીકળે ત્યારે દરેકનો વેગ કેટલો? Vp. ચોક્કસ મૂલ્ય અને ચોક્કસ દિશા. દિશા એટલે અહીંયા દોરેલા સ્પર્શકની દિશામાં, બરાબર, એનું એક ચોક્કસ મૂલ્ય હોય. આપણે ખાલી અસંખ્ય કણો હોય અહીંયા તો, બરાબર. પ્રવાહી તરલમાં એના અસંખ્ય કણો આમ ગતિ કરી રહ્યા હોય. ઉદાહરણ તરીકે ખાલી આપણે એમને વિચારીએ 2, 3, 4 કણો એમ, તો એક કણ અહીંથી પસાર થયું ત્યારે એનો કણ P પાસે Vp હતો, પછી એના પછી બીજું કણ આવે, એનો કણ અહીં P પાસે Vp જોઈ, એના પછી ત્રીજું કણ અહીંયા પહોંચે ત્યારે એનોય વેગ P પાસે કેટલો? Vp. ટૂંકમાં ગતિ દરમિયાન P પાસે કણ જ્યારે પહોંચે, આ બધા કણો જેમ P પાસે પહોંચે ત્યારે P પાસે પહોંચતા દરેક તરલ કણનો વેગ કેટલો? Vp. એવી જ રીતે કોઈ અન્ય સ્થાન તમે તરલના ગતિમાર્ગ પર લીધું, આ બધા કણો આગળ વધીને હવે Q પાસે પહોંચે, તો Q પાસે એ બધા પહોંચે ત્યારે એ બધાનો વેગ કેટલો? Vq. એટલે વેગ આમ તો P પાસેથી Q પાસે પહોંચતા બદલી ગયો બધા કણોનો, પણ દરેકનો P પાસે વેગ Vp હતો અને દરેકનો Q પાસે વેગ Vq છે. આગળ જતાં એ કણો બિંદુ R પાસે પહોંચે તો આ તરલ કણના ગતિમાર્ગને બિંદુ R પાસે દોરેલો સ્પર્શક એ બિંદુ R પાસે તરલ કણનો વેગ સૂચવે જે Vr છે. તો આમ બરાબર આવી ગતિ થાય કે જેમાં
ગતિમાર્ગ પરના જે તે બિંદુ પાસેથી તરલ કણો પસાર થાય ત્યારે જે તે ચોક્કસ એક બિંદુ પાસે બધાનો વેગ કેવો હોય? સરખો હોય. એ કણો પછી બીજા બિંદુએ પહોંચે ત્યાં બધાનો વેગ સરખો હોય, પણ એ વેગ પહેલાં બિંદુ કરતાં જુદો હોય, ઓછો હોય અને વધારે હોય ક્યુ પાસેનો વેગ. પછી એ બધા કણો પછી આર પાસે પહોંચે ત્યારે એ બધા તરલ કણોનો વેગ વીઆર થાય છે. બરાબર. તો ટૂંકમાં જે વહનમાં તરલ કણોનો એના ગતિમાર્ગ પરના જે તે બિંદુએ વેગ અચળ હોય એવા વહનને આપણે કેવું વહન કહેશું? સ્થાયી વહન અથવા તો ધારારેખી વહન. જે તે બિંદુ પાસે તરલ કણોનો વેગ અચળ. દરેક તરલ કણનો વેગ સરખો એવી વાત નથી, દરેક બિંદુએ સરખો એવી વાત નથી, પણ જે તે બિંદુએથી પસાર થતા તરલ કણોનો વેગ દરેક કણ જ્યારે જે તે બિંદુએ પહોંચશે ત્યારે એનો વેગ સરખો ગણવો. તો આ હકીકત આપણે શબ્દોમાં લખીએ જો, તો કે જે તરલ વહનમાં તરલના ગતિમાર્ગ પરના, બરાબર, તરલના ગતિમાર્ગ પરના જે તે બિંદુએ પી ક્યુ આર જેવા બિંદુએ જે તે બિંદુઓએ તરલ કણોનો વેગ સમય સાથે અચળ રહેતો તેવા વહનને સ્થાયી વહન અથવા તો ધારારેખી વહન કહેવાય. બરાબર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પી પાસે બધા તરલ કણોનો વેગ વીપી છે. બરાબર. ગતિમાર્ગ પરના બિંદુ પી પાસે બધા તરલ કણોનો વેગ વીપી છે. એવી જ રીતે એ જ બધા તરલ કણો ક્યુ પાસે પહોંચે ત્યારે એ બધાનો વેગ ક્યુ પાસે કેટલો છે? વી ક્યુ છે. બિંદુ ક્યુ પાસે તરલ કણોનો વેગ વી ક્યુ છે અને બિંદુ આર પાસે તરલ કણોનો વેગ વીઆર છે. અહીંયા વીપી, વીક્યુ અને વીઆર જે સમય સાથે કેવા છે? અચળ છે. સમય બદલાય એમ પી પાસેથી પસાર થતા તરલ કણોનો વેગ વીપી બદલાતો નથી, એમ ક્યુ પાસેથી પસાર થતા તરલ કણોનો વેગ વીક્યુ નથી બદલાતો, અને આર પાસેથી પસાર થતા તરલ કણોનો વેગ વીઆર છે એ સમય સાથે બદલાતો નથી. તો આવા વહનને આપણે કહેશું સ્થાયી વહન અથવા તો કહેશું ધારારેખી વહન. આપણે કહી શકીએ કે અહીંયા વીપી, વીઆર અને વીક્યુ સમય સાથે અચળ રહે તે જરૂરી છે. અચળ રહે તે જરૂરી છે, પણ વીપી બરાબર વીક્યુ બરાબર વીઆર થવું જરૂરી નથી. સમજો છો વાત આખી? આ ત્રણેય બિંદુ પાસેના વેગ સરખા હોય એવું જરૂરી નથી, પણ જે તે બિંદુ પાસે જ્યારે તરલ કણ પહોંચે એ બધાનો વેગ અહીંયા કેવો હોવો જોઈએ? અચળ. પહેલું કણ અહીંથી પસાર થયું ત્યારે વીપી વેગથી પસાર થયું હતું, તો એના પછીનો કણ અહીંયા પહોંચે જ્યારે પી પાસે ત્યારે એનો વેગ એ વીપી, એના પછીનું કણ પહોંચે ત્યારે એનો વેગ પણ વીપી. એટલે દરેક બિંદુ પાસેથી પસાર થતા તરલ કણોનો વેગ જે તે બિંદુ પાસે કેવો હોય? સરખો હોય.
પણ દરેક બિંદુ પાસે બધાનો વેગ વીપી વીક્યુ વીઆર આ સરખું હોય એવું જરૂરી નથી, બરાબર. અહીંયા બધી શક્યતા હોય કે અહીંથી પસાર થતા હોય તરલ કણો ત્યારે અહીંનો વેગ વધારે હોય, પછી એ જ કણો જ્યારે અહીંયા પહોંચે ત્યારે એ વેગ આના કરતાં ઓછોય હોય, એ બધા કણો અહીંયા પહોંચે ત્યારે એ વેગ આ બે કરતાં જુદો હોય. પણ જો દરેક બિંદુ પાસેથી પસાર થતા બધા તરલ કણોનો વેગ જે તે બિંદુએ સરખો રહેતો હોય, અહીંયા બધાનો વેગ વીપી, અહીંયા બધાનો વેગ વીક્યુ, અહીંયા બધાનો વેગ વીઆર, તો એવા વહનને કેવું વહન કહેવાય? સ્થાયી વહન. સમજો આખી વાત. અથવા એને આપણે કહેશું ધારારેખી વહન. વ્યવહારમાં 100% ધારારેખી વહન થવું શક્ય પણ નથી, પણ આપણે આદર્શ પરિસ્થિતિ લેશું કોઈ ગણતરીમાં કે કોઈ સૂત્ર મેળવવામાં, ત્યારે આપણે વહન ધારારેખી લેશું, બરાબર. બાકી તો વ્યવહારમાં તમે વિચારી શકો કે આવું તો 100% જળવાઈ જરૂરી નથી, બરાબર. તરલમાં તો અસંખ્ય કણો હોય. હવે અહીંયા વહન પામતા હોય એ કોઈ બિંદુ આપણે વિચારી લઈએ તો અહીંયા પહેલાં અમુક કણ કંઈક ઓછા વેગથી પસાર થયા અને પછીના આવતા કણોનો વેગ એના કરતાં થોડોક અહીંયા બદલાઈ પણ જાય. એટલે 100% આખા જથ્થામાં બધા કણો જે તે બિંદુ પાસેથી સમાન વેગથી જ પસાર થાય એવું જરૂરી નથી, એટલે કે એવું શક્ય સામાન્ય રીતે બનતું નથી. પણ આપણે જ્યારે શબ્દ પ્રયોગ એવો કરશું કે વહન ધારારેખી થાય છે, તો એનો અર્થ એવો થશે કે વહન જે માર્ગે થઈ રહ્યું છે એના દરેક બિંદુએ તરલ કણો જ્યારે પહોંચતા હોય ત્યારે બધાનો વેગ જે તે બિંદુએ કેવો રહેશે? સરખો. પણ દરેક બિંદુ પાસે અહીંયા બધાનો વેગ વીપી, અહીંયા બધાનો વીક્યુ, અહીંયા બધાનો વીઆર, બરાબર. વીપી, વીઆર અને વીક્યુ એ સરખા હોવા જરૂરી નથી, પણ અહીંથી પસાર થતા તરલ કણોનો વેગ વીપી જ થાય દરેકનો એ જરૂરી છે. અહીંયા બધાનો વીક્યુ જ થાય, અહીંયા બધાનો વીઆર થાય. આવું વહન કહેવાય ધારારેખી વહન, બરાબર. હવે ધારારેખી વહન થતું હોય તો કોઈ તરલનું, તો એનો જે આ ગતિમાર્ગ છે, આ ગતિમાર્ગ એને આપણે કહેશું ધારારેખા. ધારારેખી વહનમાં તરલ કણના ગતિમાર્ગને શું કહેશું? ધારારેખા. ધારારેખી વહન કે સ્થાયી વહનમાં તરલ કણોનો ગતિમાર્ગ સ્થિર હોય છે અને આ ગતિમાર્ગને ધારારેખા કહે છે. સમય સાથે આ ગતિમાર્ગ બદલાતો નથી, બરાબર. આ માર્ગે સતત વહન થઈ રહ્યું છે. જો આ શરત જળવાતી હોય તો આ ગતિમાર્ગ એક ફિક્સ થઈ ગયો, આ માર્ગે જ વહન થયા કરે. ઉદાહરણ તરીકે આપણે 100% ધારારેખી વહનનું તો કોઈ ઉદાહરણ હોઈ જ ન શકે, પણ આપણે ખાલી વિચારીએ કે ધીમેથી વહેતું પાણીનું ઝરણું, બરાબર. એનો ગતિમાર્ગ વાંકાચો ગમે તે હોય, પણ ખૂબ જ ધીમેથી વહન થતું હોય તો એનો એક ગતિમાર્ગ ચોક્કસ બની ગયો હોય કે આમથી આવતા પાણીના જે બધા કણો છે એ આવા જ માર્ગે આગળ જશે, થોડાક કણો આમ જશે અને બીજો જથ્થો કંઈ આમ જશે, એવું થતું નથી. તો ધીમેથી વહેતું પાણીનું ઝરણું એ કંઈક અંશે ધારારેખી કે સ્થાયી વહન કહેવાય. પણ દરિયાના મોજા જ્યારે ઉછળે અને એ આમ ઉછળીને પથ્થર સાથે અથડાય તો અહીંયા તો અથડાયા બાદ અમુક તરલ કણો આમ જશે, અમુક આમ જશે, પાણીના કણો અમુક આમ જશે, અહીંયા કોઈ નિશ્ચિતતા હોતી નથી. તો એ જે વહન થયું ને દરિયાના મોજા પથ્થર સાથે અથડાયા બાદ હવે પાણીના કણો આમ તેમ ફેલાય, એ તો સંપૂર્ણ કેવું વહન થયું? અસ્થાયી, બરાબર. અહીંયા આ શરત બિલકુલ જળવાય નહીં. બીજી વાત કે પાણીનો ધોધ પડતો હોય આમ, બરાબર, ખૂબ મોટો જથ્થો એકસાથે આમ પડતો હોય, આમ વચ્ચે પથ્થરો છે અને પથ્થરો સાથે અથડાતું પાણી આમ નીચે આવતું હોય, તો એ અસ્થાયી વહન થયું. અહીંયા આવી શરત જળવાય નહીં. અહીંયા અમુક જગ્યાએ તરલ કણનો વેગ વધારે હોય, અમુક જગ્યાએ ઓછો હોય. જ્યાં અથડામણ થાય દરમિયાન વેગનું મૂલ્ય અને દિશા બધું બદલાયા કરતું હોય, અનિશ્ચિત હોય એમાં બધું, બરાબર. તો આ સંપૂર્ણ અસ્થાયી વહન થયું. તો એનું બરાબર વિરોધી વાત થઈ કે સ્થાયી વહનમાં આમ ચોક્કસ ગતિમાર્ગ ફિક્સ હોય, જે તે બિંદુ પાસેથી તરલ કણો જ્યારે પહોંચે ત્યારે અહીંયાથી દરેકનો વેગ સરખા મૂલ્યનો અને સરખી જ દિશામાં હોય. આવું વહન ક્યારે શક્ય બને?
તો કે ખૂબ જ ધીમેથી જ્યારે તરલનું વહન કરાવો, ખૂબ ધીમેથી, ત્યારે આવું વહન શક્ય બને. ધીમેથી વહેતું પાણીનું ઝરણું અથવા તો તમે તેલનો ડબ્બો ખોલો, બરાબર, અને ઉપર કાણું પાડીને એ તેલ ડબ્બામાંથી આમ બહાર કાઢતા હોય તો તેલની જે ધાર થાય આમ, એ જે ધાર છે એ કંઈક અંશે કેવું વહન કહેવાય? ધારારેખી. એમાં ગતિમાર્ગ આમ ફિક્સ હોય, બરાબર, અને દરેક તરલ કણો જે તે બિંદુ પાસેથી સમાન વેગથી જ પસાર થતા હોય. 100% તો શક્ય જ નથી, પણ આદર્શ વાત વિચારો તો એમ કહેવાય કે એનો ગતિમાર્ગ સમય સાથે એક ફિક્સ થઈ જશે, બદલાશે નહીં, અને આ શરતનું પાલન થશે અને એ વહન કેવું કહેવાશે? ધારારેખી. અને સમય સાથે ન બદલાતો એવો ધારારેખી કે સ્થાયી વહનમાં તરલનો જે ગતિમાર્ગ છે એને આપણે કહીશું ધારારેખા. તો આ જે છે એ ધારારેખા થઈ, બરાબર. આખો જથ્થો આમ વહેતો હોય તો આવી ઘણી બધી ધારારેખાઓ અહીંયા વિચારી શકાય. ગાણિતિક રીતે આપણે ધારારેખાને આ રીતે પણ સમજી શકીએ. જો ગાણિતિક રીતે હવે વાત કરીએ, સ્થાયી વહનમાં ધારારેખા એટલે કે આ તરલનો ગતિમાર્ગ એક એવો વક્ર છે કે જેના આવા કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસેથી પસાર થતા તરલ કણોનો શું આપે છે? વેગ. વાત આની આ જ, પણ આ રીતે પણ થાય ને. જો કે સ્થાયી વહનમાં, બરાબર, ધ્યાન આપજો, સ્થાયી વહનમાં તરલ કણનો ગતિમાર્ગ એટલે કે ધારારેખા એક એવો વક્ર છે, આકૃતિ પરથી જ આપણે બોલીએ છીએ, એવો વક્ર છે કે જેના આવા PQR જેવા જે તે બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુ પાસેથી પસાર થતા તરલ કણોનો શું આપે? વેગ. બરાબર. આ ધારારેખા આમાં વ્યાખ્યાયિત થાય. આપણે લખીએ. જો સ્થાયી વહનમાં ધારારેખા એક એવો વક્ર છે કે જેના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસેથી પસાર થતા તરલ કણોનો વેગ આપે. બરાબર. તો ગાણિતિક રીતે ધારારેખાનો અર્થ આવો થાય, તરલ કણનો વેગ નહીં, કોનો? તરલ કણોનો વેગ. P પાસેથી જે બધા નીકળે એનો વેગ, આ સ્પર્શક, એ રીતે Q પાસે, એ રીતે R પાસે. સમજ્યા? એટલે આ અચળ વેગી ગતિ નથી, જેમ કોઈ પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય એવી વાત નથી આ. સમજ્યા વાતને? કણોનો વેગ તો બદલાય છે, પણ જે તે સ્થાને કણોનો વેગ કેવો છે? અચળ છે. સારું, લખી રાખો. જો બરાબર, એ સમીકરણ આપણે મેળવીએ એના પરથી આપણે એક્ઝામ્પલ ગણવાના છે. અહીં ધ્યાન આપો. હવે થોડુંક બોર્ડ ઉપર વ્યવસ્થિત ધ્યાન આપવાનું રાખો, કંઈક નવું ભણતા હોય ત્યારે. ધારારેખી વહનને આપણે ધ્યાનમાં લેશું. કોઈ તરલનું ધારારેખી વહનનો અર્થ આપણે કરી ગયા, અને એ ધારારેખી વહન માટે સાતત્ય સમીકરણ મેળવવું છે. સાતત્ય સમીકરણ એક ચોક્કસ પરિણામ છે, આપણે મેળવીએ. જો આકૃતિમાં આવા કોઈ માર્ગે એક ધારારેખી વહન ધ્યાનમાં લીધું છે, બરાબર. આ એક ધારારેખા, બીજી, ત્રીજી, આમ આખો જથ્થો પસાર થઈ રહ્યો છે તરલનો, અને દરેક માર્ગે કણ આમ ધારારેખી વહન કરે છે. તો એનો અર્થ કે આવી ઘણી બધી ધારારેખાઓ વ્યાખ્યાયિત થાય. આપણે આકૃતિમાં કેમાં એક લીધી હતી, એમાં એક ધારારેખા, બીજી, ત્રીજી, ચોથી, આખો જથ્થો આમ જે છે એ ધારારેખી વહન કરે છે. તો આવી ઘણી બધી ધારારેખાઓ મળશે, અને આ ધારારેખાઓનો આખો જે સમૂહ છે આ માર્ગે, એને આપણે વહન નળી એવું કહી શકીએ. બરાબર. ધારારેખાઓનો સમૂહ, આને આપણે વહન નળી એવું નામ આપી શકીએ. આ ધારારેખી વહન છે. ધારારેખી વહનમાં આ ઘણી બધી ધારારેખાઓનો સમૂહ, જેને આપણે વહન નળી કીધું. હવે ધ્યાન આપો. જો અહીં ધ્યાન આપો. આકૃતિમાં આપણે આ કોઈ બિંદુ P પાસે આ વહન નળીનો એક આડછેદ ધ્યાનમાં લીધો.
જેનું ક્ષેત્રફળ A1 છે. કોઈ બિંદુ Q પાસે એક બીજો આડછેદ ધ્યાનમાં લીધો જેનું ક્ષેત્રફળ A2 છે. તો આકૃતિ પરથી જ આપણે અહીંયા ડિફરન્સ જોઈ શકીએ છીએ કે અહીંયા આડછેદનું ક્ષેત્રફળ ઓછું છે અને અહીંયા આડછેદનું ક્ષેત્રફળ વધારે છે. નળી છે એ આવી ગમે એ હોઈ શકે, બરાબર, એક બાજુ પાતળી એક બાજુ આમ પહોળી. ધારારેખી વહન નળીમાં થઈ રહ્યું છે એનો અર્થ કે આવી ઘણી બધી ધારારેખોનો સમૂહ આપણે દર્શાવી શકીએ, બરાબર. બિંદુ P પાસે આ જે દોર્યું છે એ લખવાનું છે. આકૃતિમાં એક વહન નળીમાં બિંદુ P પાસેના આડછેદનું ક્ષેત્રફળ A1 છે. બિંદુ Q પાસેના આડછેદનું ક્ષેત્રફળ A2 છે. હવે જો ધ્યાન આપો શું વાત છે આખી. બિંદુ P પાસેથી જે ધારારેખાઓ પસાર થાય છે, બિંદુ P પાસેથી અહીંયાથી પસાર થતા તરલ કણનો વેગ V1 છે અને એ જ કણો બધા જ્યારે અહીંયા પહોંચે ત્યારે અહીંયા તરલ કણોનો વેગ V2 છે, બરાબર. સ્થાન બદલાય એમ વેગ બદલાઈ જાય, પણ ધારારેખી વહન છે એટલે આ આડછેદ પર દરેક તરલ કણોનો વેગ કેટલો? V1. આ આડછેદ પર દરેક તરલ કણોનો વેગ V2, જે સમય સાથે બદલાતા નથી. V2 છે. હવે જો ધ્યાન આપો, વેગની વ્યાખ્યા આપણને ખબર છે. વેગનો અર્થ થાય એકમ સમયમાં કાપેલું અંતર. આ વેગની મૂળ વ્યાખ્યા છે. તો હવે બિંદુ P પાસેના આડછેદ પર તરલ કણોનો વેગ V1 છે, એનો અર્થ એવો થશે કે આ બિંદુ P પાસેના આડછેદમાંથી પસાર થતા તરલ કણોએ એકમ સમયમાં કેટલું અંતર કાપ્યું કહેવાય? V1. વેગનો અર્થ જ આ થયો ને. વેગ એટલે એકમ સમયમાં કાપેલું અંતર. અહીંયા વેગ કેટલો છે? V1 છે. તેનો અર્થ કે આ આડછેદમાંથી પસાર થતા તરલ કણો એકમ સમયમાં કેટલું અંતર કાપશે? V1 વેગ. બિંદુ P પાસેના આડછેદમાંથી પસાર થતા તરલ કણોનો વેગ V1 છે. પસાર થતા તરલ કણો એકમ સમયમાં V1 અંતર કાપશે. તો હવે જો અહીંથી પસાર થતા તરલ કણો એકમ સમયમાં V1 અંતર કાપે, તો ધારો કે આપણે અહીંયા દર્શાવીએ, અહીંયા સુધી આ V1 અંતર થયું ખાલી સાંકેતિક રીતે. તો આ અંતર V1, આડછેદનું ક્ષેત્રફળ A1. તો એકમ સમયમાં આ P પાસેના આડછેદમાંથી કેટલું કદ પસાર થયું કહેવાય? તો કે કદ એટલે આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કે અંતર. તો અંતર V1 અને આડછેદનું ક્ષેત્રફળ A1. તો એકમ સમયમાં P પાસેના આડછેદમાંથી પસાર થતા તરલનું કદ A1 V1. નળાકાર નળી થઈ ને, નળાકારનું કદનું સૂત્ર શું છે? આ નળાકાર નળી હોય, બરાબર. આ જેમ કે આ એક નળાકાર છે, આમાં તરલ ભરેલું છે. આના આડછેદનું ક્ષેત્રફળ A છે અને લંબાઈ L છે. તો આનું કદ V બરાબર શું લખાય? A. આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. આ મૂળ વાત છે. તો હવે જો અહીંથી તરલ કણો, અહીંથી જે આખો જથ્થો આમ પસાર થઈને આગળ વધી રહ્યો છે ને, એ અહીંથી એકમ સમયમાં આ બાજુ કેટલું અંતર કાપે? V1. આ વેગનો અર્થ જ આ થાય. તો V1 અંતર કાપ્યું એટલે આટલો જે ભાગ તમે લીધો, આ અંતર V1,
આડછેદનું ક્ષેત્રફળ A1, તો આ આડછેદમાંથી એકમ સમયમાં આટલો જથ્થો તરલનો પસાર થયો, આટલો, જેનું કદ થશે A1 V1. સૂત્ર આવ્યું આ છે. એલની જગ્યાએ શું આવશે? V1. V1 એટલે એકમ સમયમાં કાપેલું અંતર. સમજ્યા વાત કે નહીં? આ એક નળી છે, જો બરાબર. આ નળી એક નળી જ વિચારી લો. આની અંદર તમે આખી નળી આમ ફૂલમ ફૂલ રહે એ રીતે પાણી પસાર કરો છો. આ પહેલો આડછેદ. આ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતું તરલ આ બાજુ કેટલું અંતર કાપે? V1. એ વેગનો અર્થ જ આ થયો ને, એટલે V1 અંતર કાપ્યું એને, તો આમ અંતર V1, આડછેદનું ક્ષેત્રફળ A1, તો એટલા ભાગમાં સમાયેલું કદ કેટલું? A1 V1. આવી જ વાત થઈ ને. આપણે એલ સંજ્ઞા આપી છે, અહીંયા અંતરની સંજ્ઞા શું થઈ કહેવાય? V1, એકમ સમયમાં કાપેલું અંતર. એટલે P પાસેના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા તરલનું કદ કેટલું થશે? A1 V1. આ નળી નળાકાર જ થઈ. V1 અંતર કાપશે એટલે આપણે લખી શકીએ કે P પાસેના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા તરલનું કદ A1 V1. હવે જો આ જે તરલ પસાર થાય છે બરાબર, એની ઘનતા ρ હોય, જો તરલની ઘનતા ρ હોય, તરલની ઘનતા ρ હોય તો P પાસેના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા તરલનું દળ કેટલું? મૂળ સૂત્ર પરથી જ જો આ કદ આપણે આના પરથી લખ્યું ને, એમ હવે દળ. એકમ સમયમાં પસાર થતા તરલનું દળ. હવે દળની મૂળ વ્યાખ્યા જો, કદનું સૂત્ર આપણે જે A1 V1 લખ્યું એ આ હકીકત પરથી લખ્યું કે આડછેદનું ક્ષેત્રફળ અને અંતર V1, તો A V1. હવે દળનું સૂત્ર એ આપણે જાણીએ છીએ જો ઘનતાના સ્વરૂપમાં, કે ઘનતા બરાબર દળ છેદમાં કદ. તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. દળ M ઘનતા ρ કદ V. આ મૂળ સૂત્ર થયું ને. તો જો P પાસેના આડછેદમાંથી એકમ સમયમાં આમ આગળ વધતા તરલનું કદ થયું A1 V1. જો આ તરલની ઘનતા ρ હોય તો P પાસેના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા તરલનું દળ ઘનતા ગુણ્યા કદ પરથી શું થશે? ρ A1 V1. સમજ્યા વાતને? P પાસેના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા તરલનું દળ આપણે M1 એવું નામ આપી દઈએ. જો M1 ρ A1 V1. હવે જો અહીં ધ્યાન આપો, P પાસેના આડછેદમાંથી એકમ સમયમાં આટલું દળ પસાર થયું, એ બધું હવે ક્યાં પહોંચવાનું? બિંદુ Q પાસે આગળ વધીને. તો પછી બિંદુ Q પાસેના આડછેદમાંથી પણ એકમ સમયમાં પસાર થતું તરલનું દળ તો આટલું જ હશે, કેમ કે દળ તો કેવી રાશિ છે? અચળ છે, બરાબર. વહન દરમિયાન દળ ઘટી નથી જતું કે નવું દળ ઉમેરાઈ નથી જતું. તો એનો અર્થ એવો થયો કે અહીંથી એકમ સમયમાં જેટલું દળ પસાર થયું ને, એટલું જ દળ અહીંથી પણ એકમ સમયમાં આગળ વધશે. તો અહીંયા એકમ સમયમાં પસાર થતું દળ અને અહીંનું એકમ સમયમાં પસાર થતું દળ બે કેવું ગણવાનું? સરખું. તો આનું સૂત્ર આપણે કેમ બન્યું? ρ A1 V1. એમ હવે આનું આપણે ડાયરેક્ટ લખવાનું થાય ρ A2 V2. આ રીતે બધા સ્ટેપ બીજી વખત લખવાની જરૂર નહીં. સમજો છો ને? તો આપણે લખીએ કે Q પાસેના આડછેદમાંથી, બસ વાતો ના કરો બીજી,
ક્યુ પાસેના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતું તરલનું દળ એને M2 કહીએ તો M2 બરાબર રો A2V2. આ સમીકરણ 1 અને સમીકરણ 2 આ બે કેવા ગણવાના? સરખા. કેમ કે દળ તો કંઈ વધી ઘટી ન જાય જેટલું, બરાબર? તમે દેખીતી વાત છે ને કે આ નળી છે પાણીની, આ પહેલાં આડછેદમાં તમે જેટલું દળ પાણીનું અંદર દાખલ કર્યું, આ આડછેદમાંથી એટલા જ દળનું પાણી બહાર નીકળવાનું. વચમાં ક્યાંય દળ ઓછું નથી થઈ જતું કે વધારાનું કોઈ તરલ ઉમેરાતું નથી. જેટલું અહીંયાથી દાખલ થાય છે એ જ અહીંયા પહોંચે છે. તો એકમ સમય દીઠ કોઈ પણ આડછેદમાંથી, બરાબર, આ બેની વાત નથી, એકમ સમય દીઠ આ નળીના આવા કોઈ પણ આડછેદમાંથી પસાર થતા તરલનું દળ કેવું હોય? અચળ હોય. આમ થોડુંક પ્રેક્ટિકલી વિચારીએ આપણે કે એક નળી છે પાણીની, તમે એ નળીમાં આ બાજુથી એક ડોલ પાણીની દાખલ કરી, અંદર પાણી એટલું અંદર નળીમાં વહેવડાયું, તો બીજા છેડે એટલું જ દળ નીકળવાનું ને પાણીનું. આપણે બીજું બધું પાણી તડકાને કારણે થોડુંક બાષ્પીભવન થઈ જાય ને એ બધું અવગણીએ તો જેટલું એક સાઈડથી તમે પાણી પસાર કરાવો છો એટલું જ દળ બીજી સાઈડથી નીકળશે. દળ કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં જે પસાર થાય એ કેવું હોય? સરખું હોય. એટલે સૂત્ર થશે રો A1V1 બરાબર રો A2V2. દળનું સંરક્ષણ થાય એમ કહેવાય. વહન નળીના કોઈ પણ આડછેદમાંથી તમે વાતું જ આટલી કેમ કરો છો એ નક્કી નથી થતું. બોલો. સતત અવાજ આવ્યા કરતો હોય, સતત. થોડુંક ધ્યાન આપો. તમને રોજ સૂચના આપું છું કે થોડુંક ભણતી વખતે ધ્યાન આપો. એ પ્રમાણ ઘટાડવું જ પડે. થોડુંક ઘટાડશો વાતોનું પ્રમાણ તો અહીંયા ધ્યાન રહેશે, તો આ બધું જેમ જેમ ચાલશે એમ તૈયાર થતું જશે, તો બધું આગળ જતાં સહેલું પડશે. પછી વાતું તો બંધ જ રાખવી પડે તો જ ધ્યાન રહે. અહીંયા રોજ એકને એક સૂચના આપવામાં આવે તમને. સતત વાતું ના કરો. હવે થોડુંક ભણતી વખતે ધ્યાન આપો. વહન નળીના કોઈ પણ આડછેદમાંથી પસાર થતા તરલનું દળ અચળ હોય. બરાબર? આ તો દેખીતી વાત થઈ. તો આપણે M1 બરાબર શું લખી શકીએ? M2. M1 બરાબર M2. આ તો આપણે નામ આપ્યા M1 ને M2, બાકી કંઈ નામે આપવાની જરૂર નહીં. અહીંનું દળ બરાબર બીજા છેડાનું દળ. તો આપણે લખીએ રો A1V1 બરાબર રો A2V2. હવે જો પ્રવાહી તો બે આડછેદ પર એક જ પ્રકારનું છે, એટલે રો તો બે સાઈડ સરખું જ કહેવાય. બરાબર? એટલે રો રો કેન્સલ. તો A1V1 બરાબર A2V2 આવું પરિણામ મળ્યું. જો આનું થોડુંક અર્થઘટન કરીએ આપણે. દળ અચળ અને ઘનતા તો અચળ જ. તો એનો અર્થ કે બે છેડે પહેલા આડછેદ અને બીજા આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા તરલનું કદ એ કેવું? સરખું. આ પહેલા આડછેદ માટે કદ થયું A1V1. જો A1V1. આ બીજા આડછેદમાંથી પસાર થતા તરલનું કદ થયું A2V2. બે સરખા. હવે A1V1 બરાબર A2V2 એનો અર્થ એવો થયો ને, જો અહીં ધ્યાન આપો કે જે આડછેદનું ક્ષેત્રફળ ઓછું, જેનું ક્ષેત્રફળ ઓછું અહીંયા વેગ વધારે, અને જેનું ક્ષેત્રફળ વધારે અહીંયા વેગ ઓછો. કેમ કે A1V1 બરાબર A2V2 એટલે કે AV બરાબર અચળ. વ્યસ્ત પ્રમાણ થયું ને કે આડછેદનું ક્ષેત્રફળ ઓછું તો વેગ વધારે. દેખીતી વાત છે ને, તો જ હર સમતોલ આવી ને. વચમાં બરાબર આવ્યું. જો આ બરાબર આવ્યું. હવે તમે વિચારો કે A1નું મૂલ્ય A2 કરતાં વધારે હોય. ધારો કે A1 વધારે છે ને A2 એના કરતાં ઓછું છે, તો હવે તમને પ્રશ્ન કરવામાં આવે કે V1માં અને V2માંથી કયું વધારે ને કયું ઓછું? આ વચમાં બરાબર છે. ક્ષેત્રફળ વધારે અહીંયા વેગ ઓછો, અને ક્ષેત્રફળ ઓછું અહીંયા વેગ વધારે, તો જ આ ગુણાકાર સરખો થતો હોય ને.
જે થાય છે. અને આ જ હકીકતને કેવું સમીકરણ કહેવાય? સાતત્ય સમીકરણ. આ સાતત્ય સમીકરણ કહેવાય. એવી બરાબર અચળ. વહન નળીમાં જ્યાં ક્ષેત્રફળ ઓછું અહીંયા વેગ વધારે, જ્યાં ક્ષેત્રફળ વધારે અહીંયા વેગ ઓછો. આ પરિણામ છે. આડછેદનું ક્ષેત્રફળ વેગ વધારે, આડછેદનું ક્ષેત્રફળ વધારે, વેગ ઓછો. તમે